સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવવું જોઈએ કે તે અપ્રિય ન બને. મન પંચરંગી છે, ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે, એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહીં. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. પરાજય શું છે? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોંચાય છે. બીજા કોઈ પણ સદ્ગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદ્ગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો, પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી. જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતા કેમ ન આવડે? પ્રભુ છે અને સર્વત્ર છે, આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંની છે જ નહીં. જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. માણસ ચંદ્ર લગી પહોંચ્યો, પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. ધન સમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. ભૂલોને આવતી રોકવા બધા બારણા બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે? હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી. બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી. જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉગાડો નહીં, ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે? મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલા એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે. આત્મવિશ્વાસ જ અદ્ભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે, જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે, તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. ઘરના સભ્યોનો સ્નેહ ડોક્ટરની દવા કરતાં વધુ લાભદાયી હોય છે. દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા કોઈ નથી. ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે, કારણ કે ચિંતા તો નિર્જીવ વસ્તુને બાળે છે, પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ડરે નહીં. મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. માણસની આંખ જીભ કરતાં અનેકવાર વધુ કહી આપે છે અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. જીવન એક આરસી જેવું છે, તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘુરકશો તો તે બેડોળ લાગશે. કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. હિંમત એટલે શું? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. દુઃખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. દરેક બીજ એ ખેડૂતને મન ધાન્ય ભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાન ભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. આપણે જેમને સૌથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે. જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે,
ચંચળને ચમકતી વીજળીની ઉત્પત્તિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ સુવિચારો ગમ્યા હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.